તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, તમે બધા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં અમે તમને તમારા વિશે જણાવીશું ભાગ્ય સાથે જોડાયેલી વાતો જે તમે આજ સુધી જાણી હશે, તમે તેને ફક્ત તમારા સપનામાં જ અનુભવ્યું હશે। આજનો જો તમે જે સંદેશ સાંભળવાના છો તે કોઈ સામાન્ય સંદેશ નથી, તે કોઈ ભવિષ્યવાણી નથી પણ વાસ્તવિકતા છે। આ સાંભળીને તમે દંગ રહી જશો। આ રહસ્ય છે જેણે હાલ પૂરતું મોં બંધ રાખ્યું છે, તમારે તેને સુરક્ષિત રાખવું પડશે કારણ કે તે ટૂંક સમયમાં આવશે। સારા સમાચાર એટલા મોટા છે કે જો હમણાં જો તમે કોઈને કહો છો તો તમને ગુસ્સો આવશે। એટલા માટે સૌ પ્રથમ તો આ વિડિયોને લાઇક કરો આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતા દી લખો। કૃપા કરીને આ માતાને આપો જેથી તે આખા સંદેશને આશીર્વાદ આપે, તે તમારી સાથે તમારા જીવનમાં પ્રવેશ કરે। હવે તે સમય આવી ગયો છે જ્યારે બ્રહ્માંડ પોતે જ તમારું થઈ જશે, તે જીવનની દિશા બદલી નાખશે। આગામી 3 થી 4 દિવસમાં તમારું જીવન તે સિંહની જેમ ગર્જના કરશે। જે આજ સુધી તેઓ તમને નાના માનતા હતા, તમને અવગણો કરતો હતો, તેમણે હવે પોતાની નજર ફેરવવી પડશે, પડી જશે, કારણ કે તમે હવે ત્યાં નહીં રહેશો જેઓ ગઈકાલે ત્યાં હતા। હવે તમે રાજા બનવાના છો, એક રાજા જેની શક્તિ બાહ્ય તાજ સુધી મર્યાદિત છે। ના, તે આત્મવિશ્વાસમાં હશે। તમારા અંદર છુપાયેલી શક્તિ, તે હવે સંજોગોથી દબાઈ ગઈ હતી, તે જાગવાની તૈયારીમાં છે અને તે શક્તિ મળતાં જ તમે જાગી જશો અને અનુભવશો કે કંઈક અદૃશ્ય ઊર્જા તમને ચલાવી રહી છે। ઉપર તમે તેને ઉપાડી રહી છે, તમને ત્યાં પહોંચાડવા માટે જ્યાં તમે ફક્ત કલ્પના જ કરી હશે। બ્રહ્માંડ પાસે તમારા માટે એક ખાસ યોજના છે, મેં તે કરી લીધું છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી છે, આ એક એવો ફેરફાર છે જે આખા પરિવારને, સમગ્રને અસર કરશે। પર્યાવરણ અને તમારી આસપાસના લોકો તે તમને હચમચાવી નાખશે। જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમે જોશો કે તમારા જીવનમાં આગળ વધશે, ચમત્કારિક ઘટનાઓ બનવા લાગશે। અચાનક કોઈ અટકેલા કામ શરૂ થશે, કોઈ પણ જૂનું પૈસા પાછા આપવામાં આવશે, ખોવાયેલા સંબંધને ફરીથી જીવંત કરો। શું તે જોડાશે કે પછી તેની સામે આવી કોઈ તક છે? તમારા આખા જીવનની દિશા કોણ નક્કી કરશે? તે કરશે। અને યાદ રાખો કે સમય આવી રહ્યો છે, તમારે તેમાં જરૂર કરતાં વધુ કહેવું પડશે, પણ તેને ધ્યાનથી જોવા અને સમજવા માટે છે। તમારા જીવન પર દસ્તક આપનાર સારા સમાચાર, તે મને એટલી મોટી વસ્તુ આપવા જઈ રહી છે કે તે હાલ પૂરતું તો મારે એ મારી અંદર જ રાખવું પડશે। દરેક વ્યક્તિ કોઈને ના કહો, બધા સાથે શેર કરેલ નથી કારણ કે દરેક ચહેરો સ્મિત કરે છે, પણ દરેક હૃદય તમારા માટે સારું ઈચ્છતું નથી। કેટલાક લોકો એવા લોકો છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે, તેઓ તમારી ચમક છીનવી લેવા માંગે છે। તેથી જ્યારે ભગવાન પોતે તમને ઊંચા કરવાનું શરૂ કરે છે, પછી શાંતિથી, સરળ અને સમજદારીપૂર્વક ચાલો શીખો। તમારું નસીબ હવે સોના જેવું છે, તે ચમકશે અને તે ખૂબ જ તેજસ્વી રીતે ચમકી રહ્યું છે। ઘણા લોકો તેના પ્રકાશથી ડરવા લાગશે। હવે તમારી આંખોમાં વિશ્વાસ એ તમારી સૌથી મોટી તાકાત હશે અને તે શક્તિ કોઈપણને હરાવવા માટે બનાવવામાં આવશે, પણ મારી જાતને સાબિત કરવા માટે તે થશે। એ દિવસ દૂર નથી જ્યારે તમારા સંઘર્ષો હશે ત્યારે હું તમને ઉદાહરણો આપીશની વાર્તા પ્રેરણા બનશે અને જ્યારે તમારી મૌન પણ લોકોને વિચારવા માટે મજબૂર કરે છે, આપશે। આ સમય તમને હવે જોઈએ છે તે ત્યાં સુધીમાં તૈયાર થઈ ગયું હતું। તમે જે રાતો રડતો કાંટો, એ દિવસોમાં જ્યારે તમે પોત
અલગ દેખાશે. વાતાવરણમાં પરિવર્તન આવશે. આ એ સમય છે જ્યારે ભગવાન પોતે તમારા જીવનની ચાવી ફેરવે છે. કરવામાં આવ્યા છે. હવે પાછા ફરવાનો કોઈ પ્રશ્ન જ નથી. છે. હવે તમારે ફક્ત આગળ વધતા રહેવાનું છે. અને હા, જ્યારે આ બધું થવાનું શરૂ થાય છે ત્યારે કોઈ કહેવાની ઉતાવળ ન કરો. અનુભવો જીવો અને જ્યારે પરિવર્તન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય પછી દુનિયાને બતાવો કે ઉપરનાની પૂજા કેવી રીતે કરવી. ગ્રેસે તમને સિંહ બનાવ્યા. જો તમે આ સમગ્ર સંદેશને તમારી અંદર અનુભવવાનો પ્રયાસ કરો, અમને તે મળી રહ્યું છે. જો તમને પણ લાગે કે આ ફક્ત તમારા માટે જ કહેવામાં આવ્યું છે, તેથી હવે આ કૃપા કરીને વિડિયોને દિલથી લાઇક કરો. ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી કરો. ભક્તિભાવથી જય માતા દી લખો જેથી માતા આ ચમત્કારિક સમયમાં તમને સંપૂર્ણ આશીર્વાદ મળે. તમારી આસપાસ રહો અને કોઈ નકારાત્મક ઉર્જા તમને સ્પર્શે નહીં એ પણ ન કરી શક્યો. હવે તમે સિંહ બનવાના છો તો યાદ રાખો કે જંગલનો રાજા હંમેશા શાંત રહે છે. પણ જ્યારે તે આખું ગર્જના કરે છે બ્રહ્માંડ તેનો પડઘો સાંભળે છે. આ સમય છે. તમારા જીવનમાં આવવાનું છે. ક્યારે તમારું મૌન પણ ગર્જના બની જશે. આવવાનું આગામી 3 થી 4 દિવસમાં થનારા ફેરફારો તમારા જીવનમાં શું થશે તે ફક્ત સફળતા હશે કે સમૃદ્ધિ સુધી મર્યાદિત નથી, પરંતુ તે તમારું આત્મસન્માન, અસ્તિત્વ અને ઓળખ તેને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારી આસપાસના લોકો, જેમાંથી ઘણા હજુ પણ તમને યાદ કરે છે, ચાલો તેને હળવાશથી લઈએ. હવે તે પોતે વાળવાનું શરૂ કરશે. હવે તમારા નામ પહેલાં તમારો પ્રભાવ ફેલાશે અને લોકો વિચારશે કે આ એક સમયે સંઘર્ષ હતો. ઉપર હવે તમારા જીવનમાં આવા કેટલાક સંકેતો દેખાશે. મોકલનાર તમને અગાઉથી ચેતવણી આપશે. અમે તમને કહીશું કે સમય બદલાઈ ગયો છે. જાણે અચાનક કોઈ સ્વપ્ન ફરી આવવા લાગે છે, જેમાં તમે થોડી ઊંચાઈએ ઊભા રહો. લોકોની ભીડમાંથી તું મારી સામે વાત કરી રહ્યો છે કે કોઈ દરવાજો ખોલી રહ્યો છે. તમે એ છો જેને અત્યાર સુધી તમે ફક્ત બંધ જ જોયો છે. આ સપના હવે સંકેતો તરીકે દેખાશે અને હું તમને કહીશ કે બ્રહ્માંડે તમને મારા માટે તૈયાર કર્યા છે. એક અલગ રસ્તો નક્કી કરવામાં આવ્યો છે. તમારી આસપાસની ઊર્જા પણ ઝડપથી વધી રહી છે. તે બદલાવાનું શરૂ કરશે. જે લોકો કોઈ કારણ વગર ગુસ્સે થાય છે, જેઓ વારંવાર બહાના બનાવીને દૂર જતા હતા, તે પહેલા લેતો હતો, હવે તે પોતે નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કરો. કારણ કે હવે તે તમારી અંદર છે. ચુંબકત્વ જાગૃત થયું છે જે ફક્ત ખાસ છે તે આત્માઓમાં થાય છે. હવે લોકો તમને કહે છે પ્રભાવિત થઈશ. તમારા બોલવાથી નહીં પણ તમારી હાજરીથી. આ ફેરફાર તે સામાન્ય નથી. તે ફક્ત ત્યારે જ આવે છે જ્યારે ટોચ પર તમારી ખાસ યોજનામાં કોઈને સામેલ કરીશ. અને આ તે સમય છે જ્યારે તમે વ્યક્તિએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે તમારું નસીબ કોઈક રીતે ઉભરી આવશે. લોકો તમને પાછળથી ખેંચવાનો પ્રયાસ કરે છે. કરો. કેટલાક જૂના દુશ્મનો ફરી દેખાય છે. હું તેને ઉપાડીશ. કેટલાક જૂના જૂઠાણા ફરી સામે આવવાના છે. હું પ્રયત્ન કરીશ. પણ હવે ફરક એ છે કે તું સિંહ બની ગયો છે. હવે તમે તેમનો સામનો કરો. શાંતિથી નહીં, પણ ઉત્સાહ અને નિશ્ચય સાથે. શું તમે તે કરશો? તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. તે પહેલા જેવું જ રહેશે. હવે દરેક ક્ષણ તમારી તે તમારા માટે સારા નસીબ લાવશે. અચાનક થયેલી મુલાકાત, વ્યક્તિ, અચાનક ફોન અથવા લાંબા સમયથી પડતર કામનો ઉકેલ, હવે આ બધું છે એક પછી એક તેઓ દેખાવા લાગશે. દરરોજ સવારે એક નવી આશા,
દરેક સાંજે એક નવી સિદ્ધિ તરીકે તે તમારી સામે આવશે અને તમે વિચારશો કે છેવટે મજબૂત બનાવવા તમારી અંદર શ્રદ્ધાની વધતી જ્યોતને બુઝાવવા ન દો. ક્યારે જો ઉપરવાળો રસ્તો આપે તો મારી સાથે તે પરીક્ષાઓ પણ આપે છે. કેટલાક લોકો તમે ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. તમારું કંઈક તેની વિરુદ્ધ બોલશે. પણ તમારે આગળ વધવું પડશે. આગળ વધતા રહેવું પડશે. યાદ રાખો, જ્યારે સિંહ ચાલે છે કૂતરા પાછળથી ભસતા રહે છે. પણ સિંહ ક્યારેય પાછળ વળીને જોતો નથી. હવે આવી રહેલા ફેરફારો તમારો પોતાના પર પણ નિયંત્રણ રહેશે. રાખવું જ પડે. બહુ કહેવાની જરૂર નથી. વધારે વ્યક્ત કરવાની જરૂર નથી. દરેક ફેરફાર પહેલા તેને અનુભવો. પછી તેના કાર્યો દ્વારા સાબિત કર. તમે જેટલા શાંત રહેશો તેટલું વધુ બ્રહ્માંડ તમારા માટે રસ્તા ખોલે છે જશે. જો આ ક્ષણે તમારા મનમાં કોઈ વાત છે, એક મજબૂત ધબકારા છે. જો તમને લાગે તો આ બધું ફક્ત તમારા માટે જ કહેવામાં આવી રહ્યું છે. જો એમ હોય તો હવે મોડું ન કરો. આ વિડિયો હવે કૃપા કરીને તેને પસંદ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પૂર્ણ વિશ્વાસ સાથે એકવાર નીચે ઉતરો ટિપ્પણીઓમાં લખો. દેવી માતાની જય. આ કોલ ચેતવણી અને આશીર્વાદ બંને છે. તેને પૂર્ણ કરશે અને માતાની કૃપાથી આ તમારા જીવનમાં કાયમી પરિવર્તન તે નીચે આવશે. છેવટે, તમારા જીવનમાં શું છુપાયેલું છે? દુશ્મન કોણ છે? તેનું સાચું નામ શું છે? અને તેનો અંત કેવી રીતે થશે? જઈ રહ્યા છો. આ બધી બાબતો આજે આપણે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ છે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આ વિડિયો દ્વારા અમે તમને તમારા દુશ્મન વિશે જણાવીશું. અમે તમને તેનું સાચું નામ પણ જણાવવા જઈ રહ્યા છીએ. તેથી કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ. માહિતી પરિણામે જાણો કે હવે તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે. સમય આવી ગયો છે. તે દુશ્મન ચોક્કસ નાશ પામશે. તે દુશ્મન ઉપરથી મૃત્યુનો સંકેત આવ્યો છે કારણ કે તેણે તમને ખૂબ દુઃખ આપ્યું છે. તમને તેનાથી ઘણી પીડા અને વેદના થઈ છે. એટલા માટે હવે કોઈ શક્તિ પણ તમારા દુશ્મનને બચાવી શકતી નથી. તેના પાપે હવે બધી હદો વટાવી દીધી છે અને તેના પતનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે તેમના જીવનનો અંતિમ તબક્કો આવી ગયો છે. તેમજ મિત્રો, હવે તમારા જીવનમાં મોટા સમાચાર આવી રહ્યા છે. જે મોટો ચમત્કાર થવાનો છે તે તમારા માટે જોવાનો છે. તમે તમારી જિંદગી સંપૂર્ણપણે તેનાથી મેળવશો. રૂપાંતરિત થશે. માહિતી માટે મિત્રો તો ચાલો હું તમને કહી દઉં કે હવે તમારા જીવનમાં તે બધું ખુશી તેમના માટે દસ્તક આપવાની છે. તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હવે તે સમય આવી ગયો છે જ્યારે એક જ ક્ષણમાં તમારા બધા સમસ્યાઓનો અંત આવશે. એ જ ક્ષણ તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ફક્ત તમારે ફક્ત આ વિડિયો શરૂ કરવાનો છે. ત્યારથી છેલ્લી સેકન્ડ સુધી તમારે તેને જોવું પડશે. કારણ કે મિત્રો, હવે 33 કરોડ દેવી દેવતાઓ વતી ખૂબ જ મોટો સંકેત મળ્યો છે. હા મિત્રો, હવે 33 કરોડ દેવી દેવતાઓનો તમારા પર આશીર્વાદ છે. આશીર્વાદનો વરસાદ થયો છે. તમારા વર્ષો તપસ્યા હવે પૂર્ણ થઈ ગઈ હતી. તમે સાચું સાંભળ્યું. હવે તમારા ભાગ્યમાં આટલો બદલાવ જોનારની નજરમાં આવશે. તમને આશ્ચર્ય સાથે ખુલ્લા છોડી દેવામાં આવશે. કારણ કે હવે તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે તે તમને આશ્ચર્યચકિત કરશે. તમારા બંને હવે આંખોમાંથી ફક્ત ખુશીના આંસુ વહેશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે તમારી આંખો દ્વારા ફક્ત ખુશીના આંસુ જ વહેશે. કારણ કે હવે 33 કરોડ દેવી દેવતાઓ તમારા પર નિર્ભર છે.
અવશેષોનો આશીર્વાદ. હવે તમે પણ વિચારો તમારા જીવનમાં કેટલો મોટો રોલ છે તે કહી શકાય નહીં. પરિવર્તન આવી રહ્યું છે. તે એક ચમત્કાર હશે જેને જોઈને તમે પોતે પણ દંગ રહી જશો. તમને ગઈ છે જ્યારે તમારા જીવનમાં ખરેખર એક પરિવર્તન આવવાનું છે. હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે. હા મિત્રો, તમારા જીવનનો આ સમય છે શરૂ થવાનું છે. તે તમારું ભાગ્ય બદલી નાખશે, તેને સંપૂર્ણપણે બદલી નાખશે. હવે તમે નસીબદાર છો. તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો, તમે જે પીડાઓ ભોગવી રહ્યા છો તેઓ ચૂપચાપ સહન કરી રહ્યા હતા, હવે તેઓ બધા પાછળ રહી ગયા છે. જશે. તમને લાગ્યું હશે કે તમારા નસીબ હંમેશા તમારી વિરુદ્ધ રહ્યું છે. ગમે તે તમે જે કાર્ય હાથમાં લો છો તે ક્યારેય પૂર્ણ થતું નથી. તે થઈ શક્યું હોત. તમારી નજીક રહેલી સફળતા છેલ્લી ઘડીએ તે હાથમાંથી સરકી ગયું. તમે કંઈક પ્રાપ્ત કરવાની જેટલી નજીક જશો તેટલું વધુ તે તમારાથી દૂર થઈ જશે. પણ આજે આ વિડિયોમાં અમે તમને આવી માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમે પોતે જે જાણો છો તે પછી જીવનની દિશા બદલી શકે છે. તમે પોતે ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. હા મિત્રો, એક ખૂબ જ સારા સમાચાર તમારી સામે છે. તે આવી રહ્યું છે. વિડિયો આગળ વધશે. પણ જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો તે પહેલાં જો તમને હજુ સુધી ગમ્યું નથી તો કૃપા કરીને એક લાઇક આપો અને ભગવાન શ્રી રામના બધા સાચા ભક્તો કોમેન્ટ સેક્શનમાં પૂર્ણ ભક્તિ સાથે જય જય શ્રી રામનો જાપ અવશ્ય કરો. તેમજ મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ કર્યું નથી, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી દરેક નવો વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે છે. અને સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે તમારા જીવનમાં આગળ કઈ ઘટના બનવાની છે. હવે જ્યારે 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર રહે, ઉપરના માળે વરસાદ પડ્યો છે. સમજો કે આ તે કોઈ સરળ બાબત નથી. તે ખૂબ જ ભાગ્યશાળી છે કે વાત એ છે કે તમને ઘણી બધી શક્તિઓથી આશીર્વાદ મળ્યો છે. મને સાથે રહ્યાને વર્ષો થઈ ગયા છે. તમે ખૂબ જ નસીબદાર છો. 33 કરોડ દેવીઓ ખૂબ જ ધન્ય છે કે દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે. આ આશીર્વાદ હવે તેની અસરને કારણે તે ગામડાઓ, શહેરો અને પડોશમાં દરેક જગ્યાએ હાજર છે. તમારું નામ ગુંજી ઉઠશે. દરેક ઘરમાં તમારી ચર્ચા તે થશે. હવે સમય આવી ગયો છે કે તમે 33 કરોડ દેવી બનો. દેવતાઓનો આભાર. કારણ કે મિત્રો, આ તો થવાનું જ હતું. આ ચોક્કસ હતું. હવે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. હવે તમારા દુનિયાની કોઈ શક્તિ પ્રગતિને રોકી શકતી નથી કરી શકે છે. હવે બધી 33 કરોડ દેવીઓ તમારી સાથે છે. દેવતાઓની ઉર્જા કાર્યરત છે. એટલા માટે હવે તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. તે તમારા નામને દરેક દિશામાં ફેલાવી રહ્યું છે. જશે. કારણ કે હવે સમય આવી રહ્યો છે. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભકામનાઓ કરવા જઈ રહ્યો છું. હવે તમારો વિરોધી સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તે થશે અને તેથી જ તે હવે તમારા માટે કંઈ નથી. તે તેને બગાડી શકે છે. હવે તેના વિનાશનો સમય છે. તેની પુષ્ટિ થઈ ગઈ છે. કારણ કે હવે મિત્રો, તમારા શત્રુનો નાશ 33 કરોડ દેવી દેવતાઓ કરશે. તે ફક્તના હાથે જ થશે. તેથી જ હવે તેની પાસે કોઈ નથી. વીજળી બચાવી શકાતી નથી. માહિતી તરીકે તમને ખ્યાલ આપો કે તમે ક્યારે તમારા દુશ્મન નહીં બનાવી શકો. કોઈ મુકાબલો કે સંઘર્ષ ઇચ્છતો ન હતો.
તમે હંમેશા સુમેળમાં રહેવાનું પસંદ કરું છું અને તેથી તમે હંમેશા તમારા દુશ્મનથી અંતર રાખ્યું. તેઓ તેને જાળવી રાખતા હતા. તમે ક્યારેય તેમની સાથે સીધા રહી શકતા નથી. તેઓ એકબીજાનો સામનો નહોતા કરતા. ઘણી વખત તમે તમારા દુશ્મનના શબ્દોની અવગણના કરી. જો તમે તે બાબતો પર પ્રતિક્રિયા કારણ કે 33 કરોડ દેવીઓ છે. દેવતાઓ પોતે મળીને તમારા શત્રુનો નાશ કરે છે. તેઓ નાશ કરવા જઈ રહ્યા છે. તેનો ખેલ પૂરો થઈ ગયો છે. તે થવાનું છે. હવે તેને કોઈ રોકી શકે નહીં. તમારી માહિતી માટે કૃપા કરીને તમને જણાવો કે હવે સમય આવી ગયો છે. તે તમારા જીવનમાં ખૂબ પ્રભાવ પાડશે. મહત્વપૂર્ણ સાબિત થશે. આવનારા સમયમાં તમારું નસીબ સોના અને ચાંદી જેવું ચમકે અને તમારું નસીબ વીજળીની ગતિએ આગળ વધશે. જેમ કે આ સમયે તમે ઘણી બધી મૂંઝવણોનો સામનો કરી રહ્યા છો અને ચિંતાઓથી ઘેરાયેલા છે. તમારું જીવન વિવિધ પ્રકારના અવરોધો દેખાય છે. તો મિત્રો, આ જાણી લો, હવે ખૂબ જ ટૂંક સમયમાં તમે તમારા જીવનમાં ચમત્કાર જોવા માટે મળશે. અને આ એ સમય છે જ્યારે તમારા વર્ષોની ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા સપના સાચું પડશે અને લોકો તેને જોશે અને શું કહેશે, આ તેનું નસીબ છે. અને તમારા માટે તાળીઓ હું તે રમીશ. અભિનંદન મિત્રો. હવે તમારું ભાગ્ય તે ચમકશે. તમારું ભાગ્ય હવે ઘોડા જેવું છે. તે ઝડપે દોડવાનું શરૂ કરશે. મને કહો કે આગળ 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટી ઘટના બનશે. પરિવર્તન આવવાનું છે અને તમારું નસીબ સૂર્યની સાથે રહેશે. તે કરતાં 1000 ગણું વધુ તેજસ્વી ચમકશે. તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. હા મિત્રો, આ ખૂબ જ અદ્ભુત છે અને તે એક અદ્ભુત સારા સમાચાર હશે. કયું પૂર્ણ છે તે જાણવું. પરિવાર ખુશીથી નાચશે. બધાને મજા આવે છે. હું નાચીશ. તમે બરાબર સાંભળી રહ્યા છો મિત્રો. આ માહિતી સાંભળીને તમારા સમગ્ર પરિવાર ખુશીઓથી ભરાઈ જશે. આવનારી 24 તમને થોડા કલાકોમાં મોટો આંચકો લાગી શકે છે. કરવા જઈ રહ્યો છું. કારણ કે અચાનક તમારી કુંડળીમાં મંગળ પ્રવેશવાનો છે. આના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો થશે. આ આઘાત તમારા જીવનને હચમચાવી નાખશે. પણ આ પરિવર્તન તમારા માટે ભાગ્યશાળી સાબિત હશે. તો મિત્રો, સમયસર તૈયાર થઈ જાઓ કારણ કે હવે કૈલાસપતિ દેવોના દેવ છે. મહાદેવજી તમારા પર આશીર્વાદ વરસાવે. અને આગામી 24 કલાકમાંના આશીર્વાદથી તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલાશે. હવે તમારું નસીબ ચમકી રહ્યું છે. એક નવો સૂર્ય ઉગશે અને જીવનમાં તેજ લાવશે. તે વધશે. કારણ કે હવે ભગવાન ભોલેનાથના અલૌકિક રમત શરૂ થઈ ગઈ છે. બીજા શબ્દોમાં જો હું કહું તો તે હવે મહાદેવજીનું અનોખું નાટક છે. તે તમારા જીવનમાં શરૂ થઈ રહ્યું છે. અને આ વસ્તુ તો તમારે બધાએ જાણવું જ જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિને ભોલેનાથના આશીર્વાદ મળે છે, જ્યારે જીવનમાં તેમનો ખાસ ખેલ શરૂ થાય છે, પછી તે વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ખુશીઓનો વરસાદ વરસી રહ્યો છે અને હવે તમારા જીવનમાં આ જ બનવાનું છે. આગામી 24 કલાકમાં તમારી સાથે શું થવાનું છે તે જોયા પછી તમે તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરી શકો છો. હું તે કરી શકીશ નહીં. મિત્રો, હવે તમે જાણો છો કે તમારા માટે કોઈ કાર્ય અશક્ય નથી. ગમે તે તમે જે પણ કરશો તેમાં ચોક્કસ સફળ થશો. તે પ્રાપ્ત થશે. દરેક ક્ષેત્રમાં તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો. તમારા બધા કામ મહાદેવજીની કૃપાથી તમારું જીવન પૂર્ણ થશે. મિત્રો, હવે તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. એક મોટું તોફાન આવવાનું છે.
આ કોઈ વિનાશ નથી ના, બલકે તમારી સફળતાનું તોફાન આવશે. હા મિત્રો, હવે તમારી સફળતા માટે એક મોટી જીત વાવાઝોડું આવશે. હવે તમારા જીવનમાં કંઈ પણ તેની કોઈ કમી રહેશે નહીં. હું આખી વાત કહું છું, હું આત્મવિશ્વાસ સાથે કહું છું. જો તમે ઈચ્છો તો લખી લો. ખાતરી કરો કે આવનારા 24 કલાકમાં જે પણ શુભ કાર્ય થાય છે તમને સમાચાર મળશે, તે કળયુગનો છે. તે સૌથી મહાન અને સૌથી અદ્ભુત સંદેશ હશે. આવા સમાચાર આજ માટે એક ભવિષ્યવાણી છે. શ્રેષ્ઠ સાબિત થશે. કારણ કે તે આખું છે ગ્રહોના ગોચરની સ્થિતિના આધારે આગાહી તે તૈયાર કરવામાં આવ્યું છે અને 100% સચોટ છે. તેથી મિત્રો, હું શિવલિંગ પર હાથ મૂકીને આ કહું છું. જો મેં કહેલી એક પણ વાત ખોટી નીકળે તો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ અને હું તમને 51 લાખ રૂપિયાનો દંડ આપીશ. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે બ્રહ્માંડ દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવ મહાદેવજી પાસે તમારા માટે એક ગુપ્ત સંદેશ છે. મોકલી દીધો છે. આ રહસ્યમય સંદેશ તમારું જીવન બદલી નાખશે, તે તેને સંપૂર્ણપણે બદલી નાખશે. તો હવે સમય છે. આ સમય ગામ અને પડોશમાં મીઠાઈ વહેંચવામાં આવતી હતી જશે, કારણ કે ભોલેનાથનો અંતિમ નિર્ણય આવશે થઈ ચૂક્યું છે. તમારા જીવનમાં હવે સારું પરિવર્તન આવશે અને તમારા દુશ્મનનો સંપૂર્ણ નાશ થશે. વિનાશ થશે. હા મિત્રો, તમે ચોક્કસ કર્યું, તમે સાચું સાંભળ્યું. હવે તમારો દુશ્મન નાશ પામ્યો છે, કારણ કે તેના પાપની સજા હવે ચૂકવાઈ ગઈ છે. તેમના મર્યાદાઓ ઓળંગી ગઈ છે. તો હવે સમય નજીક છે. સમય આવી ગયો છે જ્યારે તે આ દુનિયાને અલવિદા કહેશે, આપશે. તેની પાસે બહુ ઓછો સમય બાકી છે અને હવે તેને કોઈ બચાવી શકશે નહીં. તેનું જીવન અંતિમ કલાકો હવે શરૂ થઈ ગયા છે. હવે આ દુનિયામાંથી તમારા દુશ્મનનું નામ અને ઓળખ તે પૂરું થઈ જશે. મિત્રો, આગામી 24માં પોલીસ કલાકોમાં જ તમારા દરવાજા ખટખટાવે છે, તે આપવા જઈ રહી છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આગામી 24 કલાકમાં પોલીસ તમારા ઘરે આવવાની છે. પણ આ પોલીસ કેમ આવી રહી છે? કયા કારણોસર તેણે શું તે તમારા ઘરે પહોંચશે? આ વિશે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલ છે. અમે જઈ રહ્યા છીએ. હું તમને એ પણ કહીશ કે તમારી કુંડળીમાં એક અત્યંત દુર્લભ અને એક અદ્ભુત પરિવર્તન થવાનું છે જે કળયુગની શરૂઆત હશે. આ પહેલી વાર બનશે. મહત્વની વાત એ છે કે આ પરિવર્તન તમારું છે. તે જન્મ કુંડળીમાં નોંધાયેલ છે. આ ફેરફારનો તે તમારા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે કરવા જઈ રહ્યો છું. તમને આ વિશે સંપૂર્ણ માહિતી આમાં પણ મળશે, વિડીયોમાં આપવામાં આવશે. મિત્રો, આપણે ચર્ચા કરીશું કે તમારા જીવનમાં કેટલી વાર મેં સંઘર્ષ કર્યો છે, પણ હજુ સુધી ઇચ્છિત સફળતા મળી નથી, તે શોધી શક્યું નહીં. તમે જેટલી વધુ મહેનત કરશો, અનુરૂપ પરિણામો પ્રાપ્ત થયા નથી. આ કારણ કે આજે પણ તમે પૂર્ણ સફળતાના માર્ગ પર છો, ઊભા છે. પણ હવે ગભરાવાની જરૂર નથી. ત્યાં નહીં. કારણ કે આ વિડીયોમાં અમે તમને જણાવીશું, અમે તમને એવી માહિતી પૂરી પાડવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરશે. તમે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકો છો. તમે તમારા જીવનને એક નવી દિશામાં લઈ જઈ રહ્યા છો. તમે તેને બદલી શકશો અને તેને ઘણું સારું બનાવી શકશો, કરી શકશે. એટલા માટે મિત્રો, આ વિડિયો જુઓ, અંત સુધી જોવું જ જોઈએ. જે આજે આ મહત્વપૂર્ણ સમયમાં તે ખરેખર વિડિયો જોશે નહીં, એક મોટી મૂર્ખાઈ કરવી હશે, કારણ કે આજે અમે તમારી સાથે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. હા, બીજું કોઈ તમને તે આપશે નહીં. હા મિત્રો,
આજે તમારી પાસે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ બાબતો શેર કરવામાં આવશે। સૌપ્રથમ હું તમને કહી દઉં કે તમારું જીવન બધી પીડા અને વેદનાથી મુક્તિ હવે માતા લક્ષ્મી પોતે તમને આપવા માટે અહીં છે। કુંડળીમાં સ્થિત હશે અને આ શુભ કાર્ય આગામી 24 કલાકમાં પૂર્ણ થશે। તે થશે જેમ માતા લક્ષ્મી તમારી છે તમારા જીવનમાંથી તમારી કુંડળીમાં પ્રવેશ કરશે બધા અવરોધો દૂર થશે। તો ચાલો જઈએ મિત્રો, ચાલો વિડિયો આગળ વધારીએ। પણ તે પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી આ વિડિયો જોયો નથી, જો તમને